हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा ધોરણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ. મિત્રો, આ પૂર્વે આપણે બે પ્રકરણોની સમજણ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ અને આજે આપણે ચતુષ્કોણ અને ચતુષ્કોણના વિવિધ પ્રકાર અને એના ગુણધર્મોની વાત આપણે અહીંયા કરવાના છીએ. થોડી પૂર્વેની જાણકારી પ્રાપ્ત કરી લઈએ તો તમે જાણો છો કે કાગળ એક સમતલીય પ્રતિકૃતિ છે. એટલે કે સમતલ કોને કહેવાય? આપણે આની પૂર્વે બિંદુ, રેખા, રેખાખંડ, એવી જ રીતે સમતલ, ઘન, તો જે સપાટીય વિસ્તાર હોય, જેને બે પરિમાણ હોય, એને આપણે સમતલ કહીએ છીએ. તો કાગળ છે એ સમતલની પ્રતિકૃતિ છે. એકચ્યુઅલી એ ઘન છે, પરંતુ આપણે એની જાડાઈ ન ગણતરીમાં લઈએ તો એ સમતલની પ્રતિકૃતિ છે. એટલે સમતલ સમજવા માટે આપણે કોઈ વસ્તુ જોવી હોય તો જેમ ટેબલની ઉપરની સપાટી હોય તો એ પણ સમતલની પ્રતિકૃતિ છે. જ્યારે તમે કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડો છો ત્યારે તમને સમતલીય વક્ર મળે છે. તો સમતલીય વક્ર કઈ રીતે આપણે મેળવી શકીએ? તો પેન્સિલને ઉપાડ્યા વગર એકબીજા બિંદુઓને એકબીજાની સાથે જોડીએ તો જે મળે એ સમતલીય વક્ર છે. અગાઉના ધોરણમાં આપણે આવા અમુક વક્રોની સમજણ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. અલગ અલગ પ્રકારના વક્રને આપણે અહીંયા યાદ કરીએ અને એના પ્રકાર સાથે થોડું એને જોડીએ. તો મિત્રો, અહીંયા આકૃતિ 1, 2, 3 અને 4 આપેલી છે. તો આપેલ આકૃતિઓની અંદર જોઈએ તો એના પ્રકાર આપેલા છે. સરળ બંધ વક્ર કે જે સરળ નથી, સરળ વક્ર હોય જે બંધ નથી, અને વક્ર જે સરળ નથી. તો અહીંયા પહેલી આકૃતિ જોઈએ તો A, B અને C ત્રણ બિંદુઓનો વિચાર કરીએ તો આપણે પેન્સિલની મદદથી બહુ સરળતાથી આપણે એને જોડી શકીએ છીએ. અહીંયા આપણને એક સૂચના તરફ ધ્યાન આપેલું છે કે એક આકૃતિના એકથી વધારે પ્રકાર હોઈ શકે. દાખલા તરીકે પહેલી આકૃતિ છે એ સરળ વક્ર છે. હા, એ બંધ નથી, એ બંધ આકૃતિ નથી. તો આપણે કહી શકીએ કે એ સરળ વક્ર છે પરંતુ બંધ નથી, એટલે C સાથે આપણે જોડી શકીએ. એવી જ રીતે બીજી આકૃતિ છે જે સરળ નથી, બંધ આકૃતિ છે પણ એ સરળ નથી. તો આપણે કહી શકીએ કે જે બંધ વક્ર છે પણ એ સરળ નથી. ત્રીજી આકૃતિ જોઈએ તો આ સરળ બંધ વક્ર છે, જેને એ સાથે આપણે જોડી શકીએ. એટલે કે બંધ વક્ર છે અને સરળ પણ છે. ચોથી આકૃતિ છે એને આપણે વક્ર છે, બંધ વક્ર છે. અહીંયા બીજી આકૃતિને આપણે એમ પણ કહી શકીએ કે વક્ર છે જે સરળ નથી, એટલે D સાથે પણ જોડી શકીએ. જ્યારે ચોથી આકૃતિ છે એ સરળ બંધ વક્ર છે. તો આ રીતે મિત્રો તમે તમારા મિત્રોની સાથે પણ આની ચર્ચા કરી અને સહમતિ સાધવાનો પ્રયત્ન કરજો. મિત્રો, આપણે આજે જે સમજવાનું છે એ બહુકોણ શું છે. તો બહુકોણને સમજીએ. ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. આપણે એની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ અથવા તો વ્યાખ્યાબદ્ધ કરીએ બહુકોણને તો એમ કહી શકાય કે જે રેખાખંડથી બનતો સાદો બંધ વક્ર હોય એને બહુકોણ કહે છે. અહીંયા આપેલા જે વક્ર, અહીંયા આ બધી આકૃતિઓ છે એ વક્ર છે. આ પણ બધી આકૃતિઓ વક્ર છે, પરંતુ આ આકૃતિઓ છે એ બહુકોણ છે. જ્યારે આ આકૃતિ છે એ બહુકોણ
નથી. તો આ આકૃતિઓ છે એ રેખાગણથી બનતા સાદા બંધવક્રો છે, માટે આને બહુકોણ કહી શકાય. જ્યારે અહીંયા એ સાદા બંધવક્રો નથી, માટે આને બહુકોણ નહીં કહેવાય. તો આ સિવાયના પણ બહુકોણના જુદા જુદા ઉદાહરણો આપવાનો આપણે પ્રયત્ન કરજો. હવે આપણે બહુકોણનું થોડું વર્ગીકરણ કરીએ છીએ એના શિરોબિંદુઓ અથવા તો બાજુઓની સંખ્યાને આધારે. તો 3 બાજુઓ અથવા તો 3 શિરોબિંદુઓ હોય તો એને આપણે ત્રિકોણ કહીએ છીએ. એની આકૃતિ આવી જુદા જુદા પ્રકારનો ત્રિકોણ આપણે દોરી શકીએ. એ જ રીતે 4 શિરોબિંદુઓ અથવા તો 4 બાજુઓ ધરાવતી આકૃતિ હોય તો એને ચતુષ્કોણ કહીએ છીએ. જે આવા પ્રકારની અથવા તો આવા પ્રકારની આકૃતિ છે, આ બધા ચતુષ્કોણો છે. ત્યાર પછી 5 બિંદુઓ અથવા તો 5 બાજુઓ ધરાવતી પંચકોણ. તો અહીંયા 5 બાજુઓ છે, 5 શિરોબિંદુઓ પણ છે, તો એ પંચકોણ છે. એવી રીતે 6 વાળી ષટકોણ, 7 વાળી સપ્તકોણ, 8 વાળી અષ્ટકોણ અને 9 વાળી નવકોણ. એવી રીતે 10 બાજુઓ, 10 શિરોબિંદુઓ વાળી 10 કોણ. એવી રીતે n બાજુઓ અથવા તો n શિરોબિંદુઓ વાળી n કોણીય આકૃતિ બની શકે. હવે અહીંયા n કોણીય આકૃતિમાં n બરાબર 3, 4, 5, 6 એવી રીતે વધારે ને વધારે લેતા જઈએ તો આવા પ્રકારની આકૃતિઓ બનતી જાય. હવે આપણે સમજવું છે કે આવી જે કોઈ બહુકોણીય આકૃતિ છે એમાં વિકર્ણ કોને કહેવાય. તો બહુકોણનું વિકર્ણ એ કઈ રીતે બને તો કે ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતા રેખાખંડને બહુકોણનો વિકર્ણ કહે છે. મિત્રો, વિકર્ણ કોને કહેશું? ક્રમિક ન હોય. દાખલા તરીકે અહીંયા પી ક્યુ આર એસ છે, તો પી ક્યુ એ ક્રમિક છે, ક્યુ આર ક્રમિક છે, આર એસ ક્રમિક છે, એસ પી ક્રમિક છે, પી એસ પણ ક્રમિક છે. એટલે તમે અહીંથી આ રીતે જાઓ કે અહીંથી આ પ્રકારે નામકરણ કરીએ તો જે ક્રમમાં આવતા હોય એવા શિરોબિંદુઓ નહીં લેવાના. એટલે કે ક્રમમાં ન હોય એવા શિરોબિંદુઓને જોડવાથી મળતા રેખાખંડોને આપણે વિકર્ણ કહીએ છીએ. અહીંયા આપેલી આકૃતિ PQRS માં PR એ વિકર્ણ છે, SQ એ વિકર્ણ છે, જેમાં P પછી Q પછી R એટલે P અને R છે એ ક્રમિક નથી. એવી રીતે S અને Q ક્રમિક નથી. તો એવી જ રીતે અહીંયા ABCDE તો A થી E ને A થી B એ ક્રમિક છે, એ સિવાયના તો AC AD તો એ વિકર્ણ થશે. એમ B બિંદુમાંથી BE BD એ વિકર્ણ થશે. C બિંદુમાંથી CA CE, D બિંદુમાંથી DA DB, E બિંદુમાંથી EB EC આ વિકર્ણો થશે. તો અહીંયા 4 બાજુ વાળો, અહીંયા 5 બાજુ વાળો એક બહુકોણ છે. એવી જ રીતે અહીંયા 4 બાજુ વાળો LMNK અથવા તો KLMN, તો એમાં KM અને LN આ વિકર્ણ છે. કારણ કે KLMN તો K અને L એ ક્રમિક છે, જ્યારે ક્રમિક ન હોય એવી K અને M છે, L અને N છે, માટે KM રેખાખંડ અને LN રેખાખંડ એ બંને વિકર્ણ થશે. તો મિત્રો, અહીંયા તમે જોયું કે અહીંયા 4 બાજુ વાળો બહુકોણ હતો, અહીંયા પણ 4 બાજુ વાળો બહુકોણ હતો, તો એમાં બે વિકર્ણ મળ્યા. અહીંયા 5 બાજુ વાળો બહુકોણ છે. તો મિત્રો, એની અંદર વિકર્ણની સંખ્યા આપણને કેટલી મળે છે? તો દરેક બિંદુમાંથી 2 મળ્યા. A માંથી ADAC, B માંથી BE BD, એટલે C માંથી CA CE. પરંતુ જેમ CA છે એ જ AC છે, તો વિકર્ણ ગણવા જઈએ AD
ડીબી, બીઈ, ઈસી અને સીએ. તો 1, 2, 3, 4 ને 5 વિકર્ણ થશે. તો પંચકોણની અંદર આવી રીતના આપણને 5 વિકર્ણો મળે છે. તો આપણે જુદા જુદા પ્રકારના બહુકોણ હોય તો એની અંદર વિકર્ણની સંખ્યા એની બાજુઓના આધારે નક્કી કરી શકીએ કે જેટલી બાજુઓ હોય એને n બાજુઓ કહીએ તો આપણે એના વિકર્ણની સંખ્યા છે એ નક્કી કરી શકીએ કે એના વિકર્ણની સંખ્યા એ આપણને કેટલી મળે છે. હવે તમે ઉપરોક્ત આકૃતિમાં રહેલા વિકર્ણના નામ આપી શકશો? મિત્રો, હમણાં આપણે જોયું PR SQ વિકર્ણ છે, AC AD DB BE EC CA, એવી રીતે KM LN આ વિકર્ણો છે. અહીંયા આપણને પ્રશ્ન કર્યો છે કે શું PQ વિકર્ણ છે? તો મિત્રો, અહીંયા PQ છે વિકર્ણ નથી, એ બહુકોણની બાજુ છે. LN રેખાખંડ માટે શું કહી શકાય? LN છે એ બાજુ નથી, એ વિકર્ણ છે. તો હવે અહીંયા આપણે બીજા બે પદોને સમજીએ, અંતર્ભાગ અને બહિર્ભાગ કયા છે એના ઉપરથી આપણે અંતર્મુખ અને બહિર્મુખ એવા અમુક ચોક્કસ પ્રકારના બહુકોણ સમજવા છે. અંતર્ભાગ શું છે? અહીંયા આકૃતિ 3.2 ની અંદર આ બોર્ડર દર્શાવેલી છે, એની અંદરનો જે આ રેખાંકિત ભાગ છે એ અંતર્ભાગ છે, જ્યારે અહીંયા આ બહારનો ભાગ છે એ બહિર્ભાગ છે. તો અંતર્ભાગને સીમા હોય છે, બહિર્ભાગને કોઈ ચોક્કસ સીમા હોતી નથી. તો અંતર અને બહિર્ભાગ શું છે એ આપણને ખ્યાલ આવ્યો. તો આપણે એના ઉપરથી બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ કોને કહી શકાય? તો અહીંયા અમુક ઉદાહરણો આકૃતિઓ છે એ 3.3 માં આપેલી છે, જેમાં આ બધા બહિર્મુખ બહુકોણ છે અને આ બધા અંતર્મુખ બહુકોણ છે. આપણે સમજીએ કે કોને અંતર્મુખ કહેવાય, કોને બહિર્મુખ કહેવાય. તો બંને એકબીજાથી કઈ રીતે અલગ પડે છે? તો આ જે બહિર્મુખ બહુકોણો છે એ બધામાં ક્રમિક ન હોય એવા બિંદુઓને જોડતા જે કંઈ પણ એને આપણે વિકર્ણ કહીએ છીએ, તો એવા જે વિકર્ણ દોરવામાં આવે એ બધા એના અંદરના ભાગમાં હોય. જ્યારે અહીંયા વિકર્ણ દોરવામાં આવે તો એના બહિર્ભાગની અંદર વિકર્ણ હોય. તો આવા જે બધા એટલા માટે જે બહુકોણની અંદર વિકર્ણ છે એના અંદરના ભાગમાં સમાવેશ હોય એવા બધાને બહિર્મુખ બહુકોણ કહેવાય, અને જેમાં એવું શક્ય ન હોય તો એને અંતર્મુખ બહુકોણો કહેવાય. આપણે આ ધોરણમાં ફક્ત બહિર્મુખ બહુકોણની ચર્ચા કરવાની છે. હવે આપણે સમજીએ નિયમિત અને અનિયમિત બહુકોણ કોને કહેવાય. આપણે અંતર્મુખ બહુકોણ સમજી ગયા, બહિર્મુખ બહુકોણ સમજી ગયા. હવે નિયમિત અને અનિયમિત બહુકોણ કોને કહેવાય? હવે મિત્રો, બહુકોણ છે માટે એને ચોક્કસ બાજુઓ અને ચોક્કસ ખૂણાઓ હોય. તો એવો બહુકોણ કે જેના આ બાજુઓ અને ખૂણાઓ ના માપ સરખા હોય તો એને નિયમિત બહુકોણ કહેવાય, અને જેના આવા બાજુઓ કે ખૂણાઓ પૈકી કોઈ પણ ના માપ જુદા હોય તો એને અનિયમિત બહુકોણ કહેવાય. સામાન્ય રીતે આપણે બાજુઓ ઉપરથી સમજતા હોઈએ છીએ. એક નિયમિત બહુકોણ સમબાજુ તથા સમકોણીય હોય છે, એટલે કે એની બાજુઓ સમાન હોય અને ખૂણાઓ પણ સમાન હોય છે. ઉદાહરણ તરીકે ચોરસ. આથી ચોરસને નિયમિત બહુકોણ કહેવાય. જ્યારે લંબચોરસ છે એ સમકોણીય છે પરંતુ સમબાજુ નથી, તો તેને નિયમિત બહુકોણ કહી શકાશે નહીં. તો અહીંયા આપણને એક પ્રશ્ન થાય
કે શું સમબાજુ ત્રિકોણ એ નિયમિત બહુકોણ છે? તો મિત્રો, સમબાજુ ત્રિકોણની અંદર એની ત્રણેય બાજુઓ સરખી હોય. અહીંયા જે આ પ્રકારની નિશાની કરેલી છે એ સમાનતા દર્શાવે છે, સમતા દર્શાવે છે. તો ત્રણેય બાજુઓ સમાન છે, ત્રણેય ખૂણાઓ પણ સમાન થશે. માટે આવા પ્રકારનો સમબાજુ ત્રિકોણ એ નિયમિત બહુકોણ થશે. અહીંયા આપણને બીજા બે પ્રકારના બહુકોણ આપેલા છે, જે નિયમિત અને અનિયમિત દર્શાવેલા છે. અહીંયા પંચકોણ છે જે નિયમિત છે. અહીંયા જે પંચકોણ છે નિયમિત નથી, કારણ કે એના બધા ખૂણાઓ અને બધી બાજુઓ સરખા માપ ધરાવતી નથી. અહીંયા પણ જોઈ શકો છો ષટકોણ એ નિયમિત નથી, આ ષટકોણ છે નિયમિત છે. હવે મિત્રો, કોઈ એવો ત્રિકોણ છે કે જે સમબાજુ હોય પણ સમકોણ ન હોય? બરોબર વિચારજો મિત્રો, એવો કોઈ ત્રિકોણ ખરો કે જે સમબાજુ હોય પણ સમકોણ ના હોય? મિત્રો, સામાન્ય રીતે આવા પ્રકારનો ત્રિકોણ ન દોરી શકાય, કારણ કે સમબાજુ ત્રિકોણ હોય એટલે સમકોણ ત્રિકોણ થાય જ. હવે કેમ ખબર પડે? તો ખૂણાઓના માપ વિશે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો, એ ગુણધર્મ યાદ કરો તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. આ નિત્યસમ નો ઉપયોગ કરીને આપણે ચતુષ્કોણના ખૂણાઓના માપ વિશે સમજવાનું છે. કે તો ચતુષ્કોણ એવો બહિર્મુખ ચતુષ્કોણ હોય તો એના ખૂણાઓના માપના સરવાળાનો ગુણધર્મ શું છે? મિત્રો, અહીંયા આટલું કરો પ્રકારની પ્રવિધિ આપેલી છે, એના આધારે તમે સ્પષ્ટ કરી શકશો કે ચતુષ્કોણોના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ શું થશે. અહીંયા મિત્રો ABCD ચતુષ્કોણ છે, જે બે ત્રિકોણોનો બનેલો છે, ABC અને ADC. તો ABC ત્રિકોણમાં 4, 5 અને 6 ત્રણ ખૂણાઓ છે, તો એ ત્રણેયનો સરવાળો 180 થશે. ADC માં 1, 2 ને 3 છે, તો એનો સરવાળો પણ 180 થશે. તો આ ચારેય ખૂણાઓ, હવે આપણે ચતુષ્કોણ ABCD ની વાત કરીએ તો ખૂણો A એટલે 1 અને 4 નો સરવાળો, અને C એટલે 2, 5 નો સરવાળો. તો 1, 4 નો સરવાળો, 2, 5 નો સરવાળો વત્તા 3 અને વત્તા 6 એટલે કે A, B, C અને D. તો એનો સરવાળો 180 વત્તા 180 એટલે 360 થશે મિત્રો. તો આવું આપણે જુદી જુદી આકૃતિ 3.5 ની અંદર આપેલી આકૃતિઓની મદદથી પણ આ વસ્તુની સ્પષ્ટીકરણ કરી અને આપણે ચોક્કસ તારણ ઉપર પહોંચીએ કે કોઈ પણ આપેલો ચતુષ્કોણ હોય પછી એ અહીંયા આકૃતિ 3.6 અને 3.7 આપેલી છે મિત્રો, બરોબર સમજો. 3.6 આકૃતિ છે એ બહિર્મુખ ચતુષ્કોણ છે. તો એના ચારેય ખૂણાઓનો સરવાળો A, B, C અને D એનો સરવાળો 360 થાય છે. જ્યારે અહીંયા આકૃતિ 3.7 આપેલી છે, જેમાં ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D એનો સરવાળો પણ 360 થાય છે. તો આટલી બાબતો આપણે આજે સમજ્યા મિત્રો કે બહુકોણ કોને કહેવાય, અંતર્ભાગ અને બહિર્ભાગ શું છે, બહિર્મુખ ચતુષ્કોણ અથવા તો બહિર્મુખ બહુકોણ કોને કહેવાય, અને એના ખૂણાઓના સરવાળાની ગુણધર્મની વાત જોયા. નિયમિત અને અનિયમિત બહુકોણ વિશે આપણે સમજ્યા. હવે એના પર આધારિત સ્વાધ્યાય 3.1 અને એના દાખલાઓની વાત આવે છે મિત્રો. તો ચાલો ગણીએ સ્વાધ્યાય 3.1. હા મિત્રો, સ્વાધ્યાય 3.1 દાખલો પહેલો. કેટલીક આકૃતિઓ આપેલ છે, પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. પહેલું છે સરળ વક્ર. મિત્રો, આપેલ 1 થી 8 આકૃતિઓમાં
સરળ વક્રો કયા છે જેને પેન્સિલ ઉપાડ્યા વગર અને ફરી પાછા એ સ્થાન પર આવ્યા વગર આપણે દોરી શકીએ આકૃતિઓ. તો એ મિત્રો આ 1 નંબરની આકૃતિ છે, 2 નંબરની આકૃતિ છે, એ જ રીતે 5 નંબરની આકૃતિ છે, 6 નંબરની આકૃતિ છે અને 7 નંબરની આકૃતિ છે. માટે સરળ વક્ર છે યા 1, 2, 5, 6 અને 7 આ સરળ આકૃતિઓ, સરળ વક્રો છે. એવી જ રીતે સરળ બંધ વક્ર. મિત્રો આ જે આપણે આકૃતિ સરળ આકૃતિ જોઈએ સરળ બંધ વક્રો જ છે. માટે આપણે કહી શકીએ કે 1, 2, 5, 6 અને 7 એ સરળ બંધ વક્રો છે. એટલે એ સરળ વક્ર પણ કહેવાય અને એ બંધ આકૃતિઓ છે. માટે સરળ બંધ વક્ર પણ એ થશે. બહુકોણ કયા કયા છે? તો મિત્રો જોશું, આ 1 નંબરની આકૃતિ છે એ બહુકોણ છે. એ જ રીતે 2 નંબરની આકૃતિ છે એ બહુકોણ છે. 3 નંબરની આકૃતિ બહુકોણ નથી, વર્તુળ છે. 4 નંબરની આકૃતિ છે એ ખૂણા બનાવે છે. માટે 4 નંબરની આકૃતિ પણ બહુકોણ છે. ત્યાર પછીની આકૃતિઓ ખૂણા બનાવતી નથી, માટે એ બહુકોણ નથી. એ જ રીતે બહિર્મુખ બહુકોણ. બહિર્મુખ બહુકોણની અંદર મિત્રો આ અંતર્મુખ બહુકોણ છે, કારણ કે અહીંયા આ બે બિંદુઓ એ ક્રમિક બિંદુઓ નથી અને એને જોડતા રેખાખંડ છે એ બહારના ભાગમાં આવે છે. 2 નંબરની આકૃતિ છે એ બહિર્મુખ બહુકોણ છે, કારણ કે એના ક્રમિક ન હોય એવા બિંદુને જોડતા જે વિકર્ણો બને એ એની અંદર આવે છે. અહીંયા પણ આ બહુકોણ છે એના વિકર્ણો છે એ બહાર આવે છે. માટે બહિર્મુખ બહુકોણ આ 2 નંબરની આકૃતિ એ જ બહિર્મુખ બહુકોણ છે. ત્યાર પછી અંતર્મુખ બહુકોણ. મિત્રો 1 નંબરની, 2 નંબરની, 4 નંબરની આ 3 બહુકોણ છે. હવે એમાંથી આ બહિર્મુખ બહુકોણ છે, તો બાકી રહ્યા એ અંતર્મુખ બહુકોણ થયા. માટે 1 નંબર અને 4 નંબરની આકૃતિ એ અંતર્મુખ બહુકોણ થયા. મિત્રો આપણને અહીંયા ABCDE એમ ક્રમ આપેલા છે, તો તમે એ પ્રકારે ધ્યાનમાં લેજો. તો આપણને પૂર્વેના ધોરણોની અંદર અભ્યાસ કરેલો એના ઉપર આધારિત આ દાખલો 1 હતો. હવે જોઈએ દાખલા નંબર 2. નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. મિત્રો જે આપણને આકૃતિ આપેલી છે એને કેટલા વિકર્ણ થશે? બહિર્મુખ ચતુષ્કોણ. ત્યાર પછી નિયમિત ષટકોણ. તો બહિર્મુખ ચતુષ્કોણ છે, તો અહીંયા આપણે આને કેટલા વિકર્ણ છે એ જોવા માટે વિકર્ણની સંખ્યા માટેનું એક સૂત્ર છે. વિકર્ણોની સંખ્યા, એના માટેનું જે સૂત્ર છે એ n² - 3n/2, જ્યાં
n બરાબર બાજુઓની સંખ્યા, જે આકૃતિ હોય એમાં n છે એ બાજુની સંખ્યા થશે અને આ છે સૂત્ર એ વિકર્ણની સંખ્યાનું સૂત્ર મળશે આપણને મિત્રો. તો આ રીતે આ સૂત્ર આપણે યાદ રાખીશું. વિકર્ણોની સંખ્યા બરાબર n² - 3n/2, જ્યાં n છે એ બાજુઓની સંખ્યા થશે. તો અહીંયા બહિર્મુખ ચતુષ્કોણ છે તો ત્યાં બાજુની સંખ્યા n બરાબર થશે, ચતુષ્કોણ છે એટલે 4 બાજુ થશે. માટે વિકર્ણોની સંખ્યા, તો આપેલ સૂત્રની અંદર કિંમત મૂકીએ n² - 3n છેદમાં 2. તો n² એટલે 4નો વર્ગ ઓછા 3 ગુણ્યા 4 છેદમાં 2. તો 4નો વર્ગ થઈ જશે 16 ઓછા 12 છેદમાં 2. તો પરિણામે 16માંથી 12 ગયા એટલે 4 ભાગ્યા 2 બરાબર જવાબ આવશે 2. તો એનો અર્થ એ થયો કે બહિર્મુખ ચતુષ્કોણ હોય તો એને 2 વિકર્ણ મળશે મિત્રો. તો આ રીતે આપેલ આકૃતિની અંદર બાજુઓની સંખ્યા ઉપરથી આપણને વિકર્ણની સંખ્યા એ આ સૂત્ર પરથી મળી શકે. માટે આ સૂત્ર છે એ મિત્રો નોંધી લેજો. હવે આપણે જોઈએ બીજા દાખલાનો બીજો પેટા પ્રશ્ન. દાખલા નંબર 2, પેટા પ્રશ્ન નંબર બી. નિયમિત ષટકોણ. મિત્રો નિયમિત ષટકોણ છે તો ષટકોણને 6 બાજુઓ હોય, માટે n બરાબર 6. તેથી વિકર્ણોની સંખ્યા એ આપણે સીધું સૂત્ર ઉપરથી મેળવીશું. સૂત્ર છે n² ઓછા 3n છેદમાં 2. એની જગ્યાએ કિંમત મૂકીએ 6નો વર્ગ ઓછા 3 ગુણ્યા 6 છેદમાં 2. માટે મળશે 36 ઓછા 18 છેદમાં 2. 36 ઓછા 18 એટલે 18 છેદમાં 2 બરાબર 9. તો નિયમિત ષટકોણને 9 વિકર્ણો મળી શકે. આ જ રીતે ત્રીજો પેટા પ્રશ્ન સી જોઈએ. ત્રિકોણ. મિત્રો ત્રિકોણને 3 બાજુઓ હોય, તેથી વિકર્ણોની સંખ્યા સૂત્રની અંદર કિંમત મૂકીએ n² ઓછા 3n છેદમાં 2. તો nની કિંમત 3, 3નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 2. તો મિત્રો થશે 9 ઓછા 9 છેદમાં 2, માટે 0ના છેદમાં 2 એટલે 0. એટલે કે ત્રિકોણને એક પણ વિકર્ણ નહીં મળે. તો આ રીતે બહુકોણના વિકર્ણો મેળવવા માટેનું આ સૂત્ર આપણે ધ્યાનમાં રાખીશું, જેના ઉપરથી આપણે ઝડપથી વિકર્ણની સંખ્યા મેળવી શકીએ છીએ. હવે મિત્રો જોઈએ દાખલા નંબર 3. મિત્રો દાખલા નંબર 3માં બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? પેલો આપણો પ્રશ્ન છે કે કોઈ પણ આવો બહિર્મુખ ચતુષ્કોણ હોય તો એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય. અને પછી જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો પણ શું આ ગુણધર્મ લાગુ પડશે, જે ગુણધર્મ આને લાગુ પડે છે બહિર્મુખને? તો એવો બહિર્મુખ ન હોય એવો કોઈ ચતુષ્કોણ બનાવી અને આપણે એને ચકાસો. તો મિત્રો સૌથી પહેલાં આપણે થિયરીની અંદર જોઈ ગયા કે કોઈ બહિર્મુખ ચતુષ્કોણ હોય તો એના બધા
ખૂણાના માપનો સરવાળો $360 થાય. આ ગુણધર્મ આપણે જોઈ ગયા છીએ. હવે પેલો પ્રશ્ન આપણો પૂરો થયો. બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો મિત્રો, બહિર્મુખ ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય. હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? હા. બહિર્મુખ ચતુષ્કોણ ન હોય તો એવા કોઈ અંતર્મુખ ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો પણ 360 થશે. એટલે આપણે કહી શકશું કે હા, બહિર્મુખ ન હોય તેવા અંતર્મુખ ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો એ પણ 360 થાય. આવું આપણે થિયરીની અંદર એક આકૃતિ પણ જોઈ ગયા હતા. એક બહિર્મુખ ચતુષ્કોણ આપણે જોયો હતો ABCD. આ બહિર્મુખ ચતુષ્કોણના ચારેય ખૂણા BC, A અને આ D એ ચારેયનો સરવાળો 360 થતો હતો. જે આપણે થિયરીમાં જોઈ ગયા હતા મિત્રો. અને આપણે કોઈ પણ જુદા જુદા આવો ચતુષ્કોણ દોરી અને દરેક ખૂણાનું માપ માપી અને આપણે એનો સરવાળો કરીએ તો પણ એ 360 જોવા મળશે. મિત્રો, તમે આવું કોઈ ચતુષ્કોણની આકૃતિ દોરી કોણ માપકની મદદથી ABC અને આ D ખૂણાનો સરવાળો કરી અને આ પરિણામને ચકાસી શકો છો. મિત્રો, અહીંયા સુધી આપણે સ્વાધ્યાય 3.1 ના દાખલા નંબર 1, 2 અને 3 જોઈ ગયા. હવે પછીના વિડીયોની અંદર જ્યારે મળીશું ત્યારે એ પછીના દાખલાઓ અને એના ઉકેલોની વાત કરીશું. મિત્રો, સ્વસ્થ રહેજો. આવજો.